અમરેલી જિલ્લાના ધારીના વેકરિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંકને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। અસામાજિક તત્વોએ ખેડૂત પર હુમલો થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દારૂના આડા બંધ કરવા માંગ કરી છે। ધારી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા। ધારી તાલુકાના વેકરિયાપરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અહીં બે નિર્દોષ ખેડૂત પર નશાની હાલતમાં 3 શખ્સોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટના પગલે સ્થાનિક લોકો, મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કડક પગલાં ભરવાની માંગ કરી છે। જોકે ઘટનાની ગંભીરતા લઈ ધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર ધારીના વેકરિયાપરા વિસ્તારમાં રહેતા ખેડૂત અરવિંદભાઈ સમજુભાઈ ભુવા ઉંમર 60ની વાડીમાં 3 જેટલા શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને ત્યાં નાહવા પડ્યા હતા અને ત્રણેય ઈસમો દારૂના નશામાં ધૂત હતા। ખેડૂત અરવિંદભાઈએ તેમને પોતાની વાડીમાં નાહવાની ના પાડતા અને ટોકતા જ આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા। નશામાં ચોર અસામાજિક તત્વોએ નિર્દોષ ખેડૂત પર બેરહેમીથી હુમલો કરી દીધો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે વેકરિયાપરા વિસ્તારના રહીશો, યુવાનો, મહિલાઓ અને અગ્રણીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિકોએ ધારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને મહિલાઓએ હાય હાયના નારા લગાવ્યા હતા। લોકોએ માંગ કરી છે કે નશાની હાલતમાં આતંક મચાવતા તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે અને વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અસામાજિક તત્વો અને દારૂનું વેચાણ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં જનતા રેડ પાડવામાં આવશે। ખેડૂત પર હુમલાની ઘટના બાદ ધારી પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને બે ખેડૂત પર હુમલો કરનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા। પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકપક્ષ ન્યૂઝ, અમરેલી। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ઊંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ ચલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપી ને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું છે। સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે। કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। થઈ ગયા હવે પછી આપણે એમને આ આવેદન પત્ર વાંચી સંભળાવવાનું છે એટલે આપણે સૌએ શાંતિથી કોઈ પણ જાતના ઓલા વગર અધિકારી આવે ત્યારે આપણે શાંતિથી